ત્રીજા મુદ્દાની વાત કરીએ તો રાજ્યના પાટનગરમાં પોલીસ કર્મચારીઓમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોએ ચકચાર જગાવી છે। ગાંધીનગરમાં એસઆરપી ગ્રુપ 2 માં કમાન્ડો તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અજયભાઈ પટેલે મોતને વાલું કરતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે। ટૂંકા ગાળામાં આવી ત્રીજી ઘટના સામે આવતા હવે પ્રશ્ન માત્ર એક કેસનો નથી, પરંતુ સમગ્ર સિસ્ટમમાં રહેલા દબાણ અને માનસિક ભારણનો બની ગયો છે। પોલીસ જવાનો માટે લાંબા કલાકો સુધી ફરજ, સતત તણાવભર્યા નિર્ણયો, પરિવારથી દૂર રહેવાની પરિસ્થિતિ અને સંવેદનશીલ કેસોનો સામનો કરવો, આ બધું મળીને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે। છતાં આ મુદ્દો ઘણી વખત ચર્ચા સુધી મર્યાદિત રહી જાય છે। ત્યારે પ્રશ્ન થાય કે શું પોલીસ વિભાગમાં માનસિક સહાય માટે પૂરતી વ્યવસ્થા છે ખરા? શું જવાનોને સમયસર કાઉન્સેલિંગ અને સપોર્ટ મળે છે કે પછી આ મુદ્દાઓને હજુ પણ અવગણવામાં આવી રહ્યા છે? આવી ઘટનાઓ ચેતવણી સમાન છે। જો સમયસર સંવેદનશીલ પગલાં નહીં લેવાય તો આવી દુઃખદ ઘટનાઓનો સિલસિલો અટકાવવો મુશ્કેલ બની જશે, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે અને વારંવાર આપણી સામે આવા સમાચાર સામે આવે છે કે ક્યાંક કોક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે, ક્યાંક કોક પીઆઈએ આપઘાત કર્યો છે, ક્યાંક કોઈ સબ હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે અને તેના જ કારણે અનેક પ્રશ્નો પણ ઊભા થવા સ્વાભાવિક છે કે કેમ હવે પોલીસ બેડામાં આટલું બધું પ્રેશર જોવા મળી રહ્યું છે? લોકો કેમ માનસિક તણાવમાં દેખાઈ રહ્યા છે? અને ક્યાંક ને ક્યાંક ફરજનો ભાર વધતા જવાનો પર દબાણ પણ વધ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે સિસ્ટમની ખામી કે પછી વ્યક્તિગત કારણો છે તે અંગે પણ હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે વિવેચક પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, ટૂંકા ગાળામાં પોલીસ ઓફિસરના આપઘાતની આ ત્રીજી ઘટના છે, તમે કેવી રીતના જોઈ રહ્યા છો? નમસ્કાર। ન્યૂઝમાં સાંભળ્યું કે ગાંધીનગર ખાતે એક પોલીસ જવાને આત્મહત્યા કરી, સુસાઇડ કર્યો। બહુ દુઃખદ સમાચાર છે, પણ લગભગ હજી અઠવાડિયા 10 દિવસ પહેલા જ તે સચિવાલયના ગેટ નંબર 3 પાસે એક એસઆરપી ગ્રુપ 9 ના એક જુવાને પણ આત્મહત્યા કરી છે। એટલે અને તમે જુઓ છેલ્લા 2-3 મહિનાના ન્યૂઝ ઉપર તમે જુઓ તો લગભગ 8 થી 10 એવા કિસ્સાઓ છે સ્ટેટના કે જેમાં પોલીસ ખાતાના કર્મચારી, ગાર્ડ છે, આપણે જવાન છે કે એ લોકોએ આ સુસાઇડ કર્યો છે। તો આવું કેમ બને છે? સરકારના બીજા ઘણા ખાતા છે, પણ સૌથી વધુ આત્મહત્યાનું પ્રમાણ ફક્ત પોલીસ ખાતામાં જ છે। તમે જો કોઈ સ્વતંત્ર રીતે સર્વે કરે તો પણ ખબર પડે, અને આમ તમે એક જનરલ ઓબ્ઝર્વેશન કરો ને તો પણ ખ્યાલ આવે કે પોલીસ ખાતાના બેડામાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધારે છે। તો હવે આના કારણો, આ ચર્ચાનો વિષય એ છે કે કેમ આવું કેમ થાય છે? હવે આના ઘણા ફેક્ટર છે, નો ડાઉટ ફેમિલી અમુક કિસ્સામાં હોય, પણ જનરલી આમાં જે મોટાભાગના કોમન રીઝન મળે છે એમાં એક તો શું છે કે પોલીસ ખાતાને એક ડિસિપ્લિનરી ફોર્સ તરીકે ગણાય છે કે એ ડિસિપ્લિન, એટલે એમાં છે ને તમે યુનિયન એક્ટિવિટી કે પોતાની રજૂઆત કરવાનો અધિકાર નથી। આપણે એવું રીતનું છે કે નાના કર્મચારી પોતાની રજૂઆત કરે, પણ અધિકારીઓની એટલી બધી જોખમી હોય છે કે સામાન્ય રીતે ઘણી વખત કરી પણ શકતા નથી, અને કામના કલાકો કોઈ નિશ્ચિત હોતા નથી એના, અને યુનિયન એક્ટિવિટીઝ એમાં એલાઉ નથી। બીજા બધા માનો કે બીજા શિક્ષકો છે કે બીજા સરકારી કર્મચારીમાં યુનિયન એક્ટિવિટી એલાવ છે, અને યુનિયન મારફત પણ તમે રજૂઆત કરી શકો। ત્યારે પોલીસ ખાતામાં યુનિયન એક્ટિવિટી એક ડિસિપ્લિનરી ફોર્સ તરીકે એને રાખવામાં આવી નથી। એટલે એક તો આ 2-3 મુદ્દાઓ છે। બીજું કે મુંબઈ પોલીસ અધિનિયમ જે 1951 નો છે અને બીજો પોલીસ મેન્યુઅલ છે, એ બધા બાવા આદમના જમાનાના થઈ ગયા છે। ખૂબ એમાં સુધારાને અવકાશ માંગ જરૂર છે, ખૂબ એમાં રિફોર્મ્સની જરૂર છે, પણ એ થતું નથી ને જેવું 50-51 સાલમાં જે બન્યા છે એ ઘરેડથી બધું ચાલ્યું આવે છે। એટલે એમાં એક તો પોલીસ રિફોર્મ્સની ખાસ તો જરૂર છે। જો સુસાઇડ ભવિષ્યમાં અટકાવવા હોય, જબરજસ્ત કેટલા કર્મચારીઓ મારા ધ્યાનમાં, હું તો હોમ ડિપાર્ટમેન્ટમાં મેં લગભગ 13 થી 14 વર્ષ નોકરી કરી છે, એટલે મને ખબર છે અસંખ્ય કર્મચારીઓએ સુસાઇડ કર્યા છે। અને શા માટે? એના કોમન રીઝનમાં બસ કામના કલાકો નિશ્ચિત, સતત અધિકારીઓની જોખમી, ઓર્ડરલી પ્રથા, એવું ઘણા બધા એવા ઘણા કિસ્સાઓ છે કે એનાથી છે ને પોલીસ બેડામાં બહુ તકલીફ છે। અને એમાં ખાસ તો હથિયારી અને બિન હથિયારી એમાં 2 પ્રકાર છે। એમાં જે હથિયારી પોલીસ કર્મચારીઓ છે ને એની હાલત તો બહુ ખરાબ છે। હજી બિન હથિયારી છે એવું છે હજી। પ્રકાશભાઈ, હવે સપોર્ટ સિસ્ટમ અને જે કાઉન્સેલિંગ છે તે કેટલું અસર કરી રહ્યું છે? નથી એટલું બધું અસર, કારણ કે કાઉન્સિલ ઓન પેપર ઉપર જ છે। કઈ ખરેખર વાસ્તવિકતામાં જે ખરેખર કરવું જોઈએ કાઉન્સિલિંગ એવી રીતનું થતું નથી, અને ખાસ તો નાના જે પોલીસ કોન્સ્ટેબલ છે એનો અવાજ નથી સંભળાતો। એ લોકોને જે આમ સામાન્ય પ્રજામાં તો આપણે પોલીસની છાપ બહુ ખરાબ છે કે ભાઈ પોલીસ એટલે જોખમી, પોલીસ એટલે કરપ્ટ, પણ એવું નથી। જે ખાસ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલો છે ને એ લોકો કરપ્ટ પણ હોતા નથી। એ લોકોની સતત એ બધા એસઆરપી ગ્રુપમાં એ લોકોને જબરજસ્ત
જબરજસ્ત કામગીરી કરવી પડતી હોય છે અને એના ફેમિલી જેવું કઈ હોતું જ નથી, એટલે એના કારણે એ લોકો સતત ટેન્શનમાં જીવતા હોય છે. એટલે આપણે એને કાઉન્સિલિંગની જરૂર છે, કાયદાઓ બદલવાની જરૂર છે, અને બીજું કે પોલીસનો અવાજ સંભળાય એ એક બહુ અગત્યનું અને બહુ જરૂરી વસ્તુ છે. બિલકુલ કઈ પૂછવું તો પૂછો. જી બિલકુલ પ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.